વેપાર, વાણિજ્ય આપણે આ શબ્દો એટલા બધા વાપરીએ છીએ ને નહીં, ઘણીવાર તો એકબીજાની જગ્યાએ પણ વાપરી નાખીએ છીએ. એવું લાગે કે જાણે બંને એક જ વાત છે. પણ શું ખરેખર એવું છે? ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ અને આ બંને વચ્ચેનો જે અસલી તફાવત છે એને બરાબર સમજી લઈએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, જે સીધો જ મૂળ મુદ્દા પર આવે છે. તો સીધો સવાલ એ જ છે, શું વેપાર અને વાણિજ્ય એક જ છે? જવાબ છે ના, બિલકુલ નહીં. પણ એવું કેમ? આ બંનેમાં ફરક શું છે? એનો જવાબ એકદમ સિમ્પલ છે, અને એને સમજવા માટે આપણે એક બહુ જ સરળ ટેબલ પર નજર કરીશું. જુઓ, આ રહ્યું આપણું ગાઈડ. આ જે કમ્પેરિઝન ટેબલ છે ને, એ આપણને 3 મેઇન પોઈન્ટ્સ પર બધું જ ક્લિયર કરી દેશે. તો ચાલો એક પછી એક મુદ્દાને ઊંડાણથી સમજીએ. કોઈપણ વસ્તુનો તફાવત સમજવો હોય ને, તો સૌથી પહેલાં એના મૂળ અર્થને પકડવો પડે. તો ચલો ત્યાંથી જ શરૂ કરીએ. તો વેપાર એટલે શું? એકદમ સિમ્પલ. પૈસાના બદલામાં કોઈ વસ્તુ કે સેવાનો સીધો એક્સચેન્જ. માની લો કે કોઈ દુકાનમાંથી બ્રેડ ખરીદે, બસ એ વેપાર છે. અથવા કોઈ વકીલ પોતાની સર્વિસ આપીને ફી લે, એ પણ વેપાર છે. આટલું જ સીધું અને સરળ. હવે આવીએ વાણિજ્ય પર. અને અહીંયા આખી વાત બદલાઈ જાય છે, ચિત્ર એકદમ મોટું થઈ જાય છે. જુઓ, વાણિજ્યમાં વેપાર તો આવે જ છે, પણ એની સાથે બીજી બધી જ એક્ટિવિટીઝ પણ જોડાયેલી છે જે વેપારને થવા દે છે. જેમ કે બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ, ઇન્સ્યોરન્સ, એડવર્ટાઇઝિંગ, કમ્યુનિકેશન, આ બધું જ ભેગું મળીને વાણિજ્ય બને છે. આને આમ પણ સમજી શકાય. જો વેપાર એટલે કે ખરીદ વેચાણ એ ટ્રેનનું એન્જિન હોય જે બસ આગળ વધવાનું કામ કરે છે, તો વાણિજ્ય એ આખી ટ્રેન છે. એન્જિન, ડબ્બા, એમાં ભરેલો માલ, આખો રેલવે ટ્રેક, સિગ્નલ સિસ્ટમ, બધું જ. હવે જ્યારે આપણે અર્થનો તફાવત સમજી ગયા, તો એની સીધી અસર એમના સ્કોપ એટલે કે એમના કાર્યક્ષેત્ર પર પડે છે. ચાલો જોઈએ કે આ બંનેનો વ્યાપ કેટલો મોટો કે નાનો છે. આ તો એકદમ ક્લિયર છે. વાણિજ્યને એક મોટો મહાસાગર સમજો, તો વેપાર એમાં તરતી એક નાની હોડી જેવું છે. વેપાર હંમેશા વાણિજ્યની અંદર જ થાય છે, એના વગર તો એ શક્ય જ નથી. તો હવેથી જ્યારે પણ વેપાર શબ્દ સાંભળો, તો મગજમાં બસ એક જ સીન આવવો જોઈએ. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈક ખરીદી કે વેચી રહી છે. બસ એક સિમ્પલ ટ્રાન્ઝેક્શન. અને વાણિજ્ય એટલે એ આખી જર્ની. વિચારો, કોઈ વસ્તુ ફેક્ટરીમાં બની, પછી એ ટ્રકમાં લોડ થઈ, ગોડાઉનમાં પહોંચી, ત્યાંથી દુકાનમાં આવી, ગ્રાહકે ઓનલાઈન પેમેન્ટ કર્યું જે બેંકમાંથી જ પસાર થયું. આ આખી સપ્લાય ચેન, આ આખી સિસ્ટમ, એ છે વાણિજ્ય. હવે એક મજાનો સવાલ. આ લેવડદેવડમાં જે લોકો સામેલ છે એ કોણ છે? શું એ એકબીજાને ઓળખતા હોય છે? જુઓ, જ્યારે કોઈ પોતાના ઘર પાસેના ફળવાળા પાસેથી કંઈ ખરીદે તો એ વેપાર છે. ખરીદનાર અને વેચનાર કદાચ એકબીજાને ઓળખતા પણ હોય. પણ જ્યારે કોઈ ઓનલાઈન દુનિયાના બીજા ખૂણેથી કોઈ વસ્તુ ઓર્ડર કરે છે, ત્યારે તો વેચનારને કોઈ ઓળખતો પણ નથી. બસ આ જ તો વાણિજ્યનો કમાલ છે. એ બેન્કિંગ, લોજિસ્ટિક્સ અને કમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરીને બે સાવ અજાણ્યા લોકો વચ્ચે વિશ્વાસનો એક બ્રિજ બનાવે છે, ભલે ને એમની વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હોય. ચાલો, તો અત્યાર સુધી આપણે જે 3 મોટા તફાવત જોયા, એને ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ. તો આ છે આખી વાતનો સાર. એક બાજુ છે વેપાર, મતલબ કે ખાલી ખરીદ વેચાણ. એનું ક્ષેત્ર નાનું છે અને મોટાભાગે લોકો એકબીજાને ઓળખતા હોય છે. અને બીજી બાજુ છે વાણિજ્ય, એટલે કે ખરીદ વેચાણની આસપાસ બનેલી આખી સિસ્ટમ. એનું ક્ષેત્ર બહુ જ મોટું છે અને એ દૂર દૂર બેઠેલા અજાણ્યા લોકોને પણ જોડે છે. બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. તો આ આખી ચર્ચામાંથી સૌથી મહત્વની વાત કઈ છે જે યાદ રાખવાની છે? બસ આ એક લાઈન. દરેક વ્યાપાર વાણિજ્યનો જ એક ભાગ છે. પણ વાણિજ્ય માત્ર વ્યાપાર નથી. આનાથી ઉલટું સાચું નથી. સમજો કે વાણિજ્ય એક મોટું ચક્ર છે અને વ્યાપાર એની બરોબર વચ્ચે રહેલો એક જરૂરી હિસ્સો છે. અને હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આજના આ ડિજિટલ સમયમાં જ્યાં એક ક્લિક પર આપણે દુનિયાના કોઈપણ ખૂણેથી કંઈ પણ ખરીદી શકીએ છીએ, શું હવે વાણિજ્ય માટે કોઈ સરહદો બચી છે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?